થરાદ ડીસા હાઈવે પર ખોરડા નજીક અકસ્માત, 4ના મોત। કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોને કાળ ભરખી ગયો। ઊંઝાથી વાવ ઘરે પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હોવાનું ચર્ચાસ્પદ। ઘટનાને લઈ ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળેટોળા। મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે હાથ ધરી વધુ તપાસ। તાલુકાના ખોરડા ગામે થરાદ ડીસા હાઈવે પર હાઈવે ડમ્પર અને વેગનર ગાડી વચ્ચે અકસ્માત થતા 4 જણને વાગેલો, જે 108 દ્વારા થરાદની રેફર હોસ્પિટલમાં લાવતા તબીબે એમને 4ને મૃત જાહેર કરેલ છે। તમામ એક પરિવારના સભ્ય છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસે બ્રાહ્મણ પરિવારના એક જ પરિવારજનો સામાજિક કામે જઈ રહ્યા હતા પ્રસંગે ખોરડા પાસેથી માર્ગ અકસ્માત થયો। એમાં એક જ પરિવારના 4 બ્રાહ્મણ પરિવારજનોનું દુઃખદ અવસાન થયું છે। એ બદલ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું। એમના ઘર કુટુંબ પરિવાર પર આવેલા દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે। મૃતકો એ પરમ કૃપાળુ પરમાત્મા સર્વશક્તિમાન ઈશ્વર શાંતિ અને સદગતિ આપે। એમને શ્રદ્ધાંજલિ આપું છું।